ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને ઈ બસની સુવિધા મળી રહે અને તે માટે આગળ વધી રહ્યું છે। તો સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ભાવનગર શહેરને 100થી વધુની ઈ બસોની ફાળવણી કરવામાં આવનાર છે। તો હાલમાં તે લોકોને પૂરતી સીટ બસ સુવિધા મળતી નથી અને લોકો મોંઘા ભાડા ખર્ચી ખાનગી વાહનોનો સહારો લઈ રહ્યા છે। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ। નવી ઈ સિટી બસ ફાળવવાની વાત છે, ડેપો બની રહ્યું છે, સમગ્ર બાબત કઈ રીતના જોવો? હું એવું માનું, એક પહેલા આજથી 20-25 વર્ષ પહેલાની ભાવનગરમાં લગભગ વિસ્તારને આવરી લેતી બસો ચાલુ હતી। ખોડિયાર મંદિર સુધી બસ જતી, આ બાજુ ઘોઘા સુધી સિટી બસ જતી, અને ખાસ કરીને આખા ગુજરાતમાં ડબલ ડેકર બસની સુવિધા નહોતી ત્યારે ભાવનગરમાં ડબલ ડેકર બસ ચાલતી। કમનસીબે આજે ભાવનગરની હું એવું માનું છું સિટી બસ ઝીરો, એક રૂટ ઉપર, એટલે એની સામે કોઈ બોલી ન શકે કે બસની સેવા ચાલુ, એક જ રૂટ ફક્ત। અને હવે પાછી બહુ મોટી વાતો કરે છે કે ભાઈ ભાવનગરથી 28 કિલોમીટર સુધી અમે બસ ચાલુ કરવી, ઈ બસનું ઉદ્ઘાટન કર્યા, ઈ બસો 100 આપવાના છે, વાતું પેલા કરી નાખે છે। તમે લાવો ભાવનગરમાં સિટી બસ તો હું એવું મસ્ત મોટા ભાડા લોકોને ચૂકવવા પડે છે, એ તો ન ચૂકવવા પડે, પણ વાતું શા માટે કરો છો? લાવો ને, ભાવનગરમાં લાવતા હોય તો અમે પણ તમને અભિનંદન દઈએ, તમારું સ્વાગત કરીએ, પણ લાવો। કોંગ્રેસ પક્ષે અનેક આંદોલન કર્યા સિટી બસ કાર્યરત કરવા માટે। હા, ભાજપે મત લેવા માટે હું એવું માનું આજુબાજુના 9-10 ગામડા ભાવનગર શહેરમાં સીમાંકનમાં ભેળવા, કોર્પોરેશનમાં ભેળવા, પણ સિટી બસની સુવિધા આપી નથી। તો પહેલા સિટી બસની સુવિધા આપો, પાણીની વ્યવસ્થા આપો, ડ્રેનેજની વ્યવસ્થા આપો। ફક્ત મત માટે આ લોકો કરે છે। હવે મોટા વચનો આપે છે કે હવે ટૂંક સમયમાં ઈ બસો ભાવનગરમાં 100 આવવાની છે। એનો ડેપો બને, એનો સ્ટેન્ડ બને છે, હું એવું માનું છું ડેપો ને એવું તો બધું બને છે, બસો લાવો ને ડેપો તો આપોઆપ બની જવાના છે ભાવનગરમાં। બસ તાત્કાલિક લાવો। આ હું એવું માનું, મોંઘવારીના સમયમાં લોકોને અત્યારે ભાડા પોસાતા નથી, ટ્રાન્સપોર્ટ ભાડા, તમે લાવો તો લોકો ગરીબ માણસોને એક સારી સુવિધા તો મળશે। ભાવનગર મહાનગરપાલિકા પરિવહન માટે ભાવનગર મહાનગરના વસતા લોકો, નગરજનો માટે જે અંતરિયાળ વિસ્તાર છે એ લોકો સહેલાઈથી સિટીની અંદર ફરી શકે, હરી શકે, આવવા જવાનું કરી શકે, ખરીદી માટે, શોપિંગ માટે આવતા હોય તો એને સગવડતાઓ ઊભી કરવા માટે તેની આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની અંદર જે સિટીઓની અંદર ઇલેક્ટ્રિક બસ શરૂ થવાની છે, એમાં ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। હાલ ભાવનગરની અંદર આ બસ શરૂ કરવાના ખૂબ નજીકના દિવસોમાં આપણે તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આ ભાવનગર મહાનગર પેરીફેરી અને આજુબાજુના ગામડામાં એમ કરીને 28 કિલોમીટરનો વિસ્તાર આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે। એમાં 16 રૂટ બનાવવામાં આવ્યા છે, જે 16 રૂટની અંદર 8 રૂટ એવા બનાવવામાં આવ્યા છે કે જે આજુબાજુના ગામડાઓને પણ કવર કરતા હોય, ખોડિયાર મંદિર હોય, ઘોઘા હોય કે એની આજુબાજુના જે ગામડાઓ છે એમને પણ આપણે કવર કરી રહ્યા છીએ। આ ઉપરાંત હાલ પિકઅપ જે પોઈન્ટ ઊભા કરવાના છે એમાં 150 પિકઅપ પોઈન્ટ આવી રહ્યા છે, જેને બસ સ્ટોપ કહીએ છીએ આપણે, એવા પણ પ્રાથમિક લેવલે એમની સર્વે કરી અને 50 અતિ આધુનિક બસ સ્ટોપ બનાવવાના છે। આ ઉપરાંત આનું ડેપો ટોપ 3 સર્કલ પાસે આપણે બનાવી રહ્યા છીએ, જે 18 કરોડ 74 લાખના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે। લગભગ 60 થી 70% કામ એમનું પૂર્ણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં પીજીવીસીએલ સાથે વધારાના ખર્ચા સાથે 4 થી 5 કરોડના ખર્ચા સાથે આપણે ત્યાં ચાર્જિંગ થાય એના માટેની વ્યવસ્થા કરી રહ્યા છીએ। આ ઉપરાંત હાલ જે આપણા ભાવનગર માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે, અત્યારે રિસન્ટલી બસ કોન્ટ્રાક્ટ આપવા માટેનું L1 એજન્સી સરકાર તરફથી ફાઇનલ થઈ છે। આગામી દિવસોમાં સરકારમાં પ્રપોઝલ મૂકવામાં આવશે, એટલે L1 એજન્સી પણ આપણી પાસે ફાઇનલ થઈ ચૂકી છે। અત્યારે જે ભાવ આવી રહ્યા છે એ પ્રમાણે 65 રૂપિયા અને 54 પૈસા પર કિલોમીટર અને પર બસના ભાવ આવી રહ્યા છે। તો ઝડપથી ભાવનગરમાં પરિવહન માટે સિટી બસની સુવિધાઓ ઊભી થાય એના માટેના મથામણ અમારી ચાલુ છે। ખૂબ નજીકના દિવસોમાં આપણે ભાવનગરની આ વધારાની એક ફેસિલિટી, ઘણા ટાઈમથી સિટી બસ માટેનો પ્રશ્ન હતો, એ સોલ્વ થવા જઈ રહ્યો છે।